મહેસાણાના લીંચમાં ભાજપની યોજાઈ વિકાસ સંકલ્પ સભા અને આજ વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નામ લીધા વગર વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા। સભાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી સમયે કોઈ પણ ગમે તે બોલશે। કેટલાક ઉમેદવારો એવા જે ચૂંટણી સમયે જ દેખાશે, ચૂંટણી હાર્યો એટલે જતો રહેશે અને ફરી ચૂંટણી સમયે આવશે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ હંમેશા તમારી વચ્ચે રહે છે। જ્યાં હાર્યા હતા ત્યાં પણ ભાજપના કાર્યકર્તા તમારી વચ્ચે જ હશે, એટલે તમારે બધું જોઈને મત આપવાના છે। વધુમાં વધુ મુખ્યમંત્રીએ વિકાસની રાજનીતિથી જ ચૂંટણી લડાતી હોવાનું કહી રાજ્યમાં એક પણ વિકાસનું કામ અધૂરું નહીં રહે તેવી મતદારોને ખાતરી પણ આપી। કોઈ પણ માણસ જે બોલવું હોય બોલી શકે છે, ચૂંટણી હવા સમયે ગમે તારે જેને જે બોલવું હોય, પણ આપણે જોવું તો પડે કે ભાઈ તમને જે રાજ્ય તમારી પાસે છે ત્યાં કોઈક તો કામ કરીને બતાડો કે પ્રજાજનોને એમ લાગે કે ના તમારી વાત અહીંયા સાચી છે। એવું કશું જ નહીં। અહીંયા આગળ જુદી વાત, જ્યાં આગળ કરવાનું આવે ત્યારે કંઈ કરવાનું નહીં। અને એટલે જ ક્યાંય વિશ્વાસ, તમે ઇલેક્શન ટાઈમે આવવાનું, એવા કેટલાય ઉમેદવારો તમારી પાસે હશે અત્યાર સુધીમાં કે જેણે ફોર્મ ભર્યું, કદાચ છે ને હારી ગયા પછી બીજા 5 વર્ષે આવજો ને ઊંસે રહેજો, બીજા 5 વર્ષે આવવાનું, ત્યાં સુધી ક્યાંય દેખાડો નહીં। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન હોય કે ના હોય, અમારો એક એક કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલો વ્યક્તિ।